ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ગુડ મોર્નિંગ બાળ મિત્રો. આજની વાર્તા છે સાન્તા ક્લોઝની ભેટ. ક્રિસમસ આવી ગઈ. તમે લોકો બી સાન્તા ક્લોઝ પાસે ગિફ્ટ લેવા માટે તૈયાર હશો ને? તો ચાલો આજે હું તમને અસલી સાન્તા ક્લોઝની એક મજેદાર વાત કહું. 4th સદીમાં આજનો જે ટર્કી દેશ ગણાય છે ને એમાં એક નિકોલસ કરીને એક ધર્મનિષ્ઠ અને ઉદાર વ્યક્તિ હતા. એમના પપ્પા મમ્મી ખૂબ ધનવાન હતા, પણ સંત નિકોલસ જ્યારે બહુ કિશોર વયના હતા ને ત્યારે જ એમના માતા પિતાનું અવસાન થયું હતું અને એમની અઢળક સંપત્તિ નિકોલસ પાસે આવી હતી. હવે આ નિકોલસ તો ખૂબ જ ધર્મપ્રિય હતા, ઉદાર અને દયાળુ હતા. એ પોતાની પાસે આવેલી આ મિલકતથી ગરીબ લોકોને, જરૂરિયાતમંદ લોકોને, છોકરાઓને પોતાનાથી બનતી બધી જ મદદ કરતા હતા અને ત્યાંના ચર્ચમાં બિશપ તરીકે એટલે કે ધર્માધ્યક્ષ તરીકે સેવાઓ આપતા હતા. હવે આ ગામમાં એક બાપ રહેતો હતો, એને 3 દીકરીઓ હતી. હવે એ જમાનામાં ત્યાં 4th સદીમાં એ વખતે એવો રિવાજ હતો કે દીકરીને પરણાવવા માટે મા બાપે દીકરીને ખૂબ બધું સોનું, દાગીના, ઘરની બધી વસ્તુઓ અને બહુ જ બધા રૂપિયા પૈસા આપવા પડે તો જ દીકરીના લગ્ન કરી શકાય. અને જો મા બાપ એ કરવા માટે અસમર્થ હોય ને તો દીકરી બિચારી આજીવન કુંવારી રહેવું પડે અને સમાજના મેણા ટોણા એને આખી જિંદગી સાંભળવા પડે. એટલે આ બિચારો લાચાર બાપ પોતાના નસીબને કોસ્યા જ કરે કે હે ભગવાન, મારી પાસે તો ફૂટી કડી પણ નથી, હું મારી દીકરીઓને કેવી રીતે પરણાઈશ? મારી આ ફૂલ જેવી માસૂમ દીકરીઓનું પ્રભુ શું થશે? હવે આ બધી વાતો ઉડતી આ સંત નિકોલસના કાન પર આવી. એટલે એમને થયું કે અરે રે, મારે આ લાચાર બાપને મદદ કરવી જ જોઈએ. મારી પાસે આટલી બધી મિલકત કામની શું? એટલે એમને તો વિચાર્યું કે હું શું કરું. એમને થયું કે જો હું સીધો આ બાપને પૈસા આપવા જઈશ, મદદ કરીશ તો એનું સ્વમાન ઘવાશે અને કદાચ મદદ લેવાની ના પણ પાડી દે. એટલે એમને એને ગુપ્ત રીતે ભેટ, સિક્રેટલી ગિફ્ટ આપવાની એક યોજના વિચારી કે જેથી સાપ પણ ના મરે, લાઠી પણ ના તૂટે. એમને એક રાતે આખું નગર ઘોર નિંદ્રામાં હતું. ચારે રસ્તાઓ પર ચારે બાજુ બધું સુમસામ હતું ને ત્યારે એમને એક થેલીમાં સોનાના સિક્કા ભર્યા અને થેલી તૈયાર કરી અને પોતે એ થેલી લઈ અને કોઈ જોતું નથી ને એમ કરતાં એ પોતે આ લાચાર બાપના ઘર આગળ આવ્યા અને એના છાપરા પર ચડી અને છાપરામાં જે પેલી છાપરામાંથી જે ચીમની નીકળતી હોય ને જેનું પછી મોડું છેક નીચે ઘરમાં જતું હોય, ત્યાં છાપરા પર ચડી એમના સોના ભરેલી સિક્કી ચીમનીમાંથી ઉપર નાખી દીધી નીચે ઉપરથી. હવે અણધારી આવી સોનાની સિક્કા ભરેલી થેલી જોઈ અને પેલો બાપ તો ખુશીથી નાચવા લાગ્યો, પ્રભુનો આભાર માનવા લાગ્યો અને એને પોતાની મોટી દીકરીના લગ્ન સારી રીતે કરી દીધા. પણ હજી તો 2 દીકરીઓના લગ્ન બાકી હતા. વિચારો થયો કે અરે રે ભગવાન, તમે એકવાર તો મદદ કરી પણ હવે મારી હજી આ 2 દીકરીઓનું હું શું કરીશ પ્રભુ? સંત નિકોલસ આનાથી પણ ખબર હતી એમને. એટલે એમને શું કર્યું કે થોડાક વખત પછી ફરીથી એક સોનાના સિક્કા ભરેલી થેલી તૈયાર કરી અને પાછા એના છાપરા પર જઈ ચીમનીમાંથી નીચે નાખી દીધી. થોડાક વખત પછી ત્રીજી વાર સોનાના સિક્કા ભરેલી થેલી ચીમનીમાંથી નીચે નાખી દીધી. આવી રીતે પાછી એમને અણધારેલી ગિફ્ટ મળી એટલે પેલા બાપે ફરીથી બાકીની બીજી 2 દીકરીઓના લગ્ન સરસ રીતે પતાવી દીધા અને પ્રભુનો ખૂબ આભાર માનવા લાગ્યો. હવે આ સંત નિકોલસને ડચ ભાષામાં સિન્ટરક્લાસ કહે છે. હવે આ સિન્ટરક્લાસનું આટલી સદીઓ વર્ષોના વાણા વાતા ગયા. એવી રીતે સિન્ટરક્લાસ શબ્દનું અપભ્રંશ થઈને સિન્ટરક્લાસમાંથી થતું ગયું સાન્તા ક્લોઝ. એવી રીતે સાન્તા ક્લોઝની પ્રથા શરૂ થઈ. અને જ્યારે આ સંત નિકોલસ ચીમનીમાંથી સોનાની સિક્કાની થેલી નીચે નાખતા હતા ને એમાં એકવાર શું થયું હતું, સોનાની થેલી ચીમની
જમીનમાં નીચે જૂતામાં પહેરવાના લાંબા મોજાની ત્યાં સૂકવવા માટે પેલા બાપે મૂક્યા હતા. એ મોજામાં આ સિક્કા ભરેલી થેલી ફસાઈ ગઈ હતી. એટલે હજી આજે પણ છોકરાઓ પોતાના ઘરની બારીની બહાર, ચીમની પાસે કે ઘરમાં ક્રિસમસ ટ્રી શણગાર્યું હોય ત્યાં લાંબુ મોજું આજે પણ લટકાવી રાખે છે. એ જ આશા સાથે કે સાન્તા ક્લોઝ આવીને અમારે માટે પણ ગુપ્ત રીતે સિક્રેટલી આ મોજામાં ગિફ્ટ મૂકી જશે. છે ને અસલી સાન્તા ક્લોઝની વાત આ મજેદાર? ગોટલા ફેંકાય છે, કેરી ખવાય છે, ગોટલા ફેંકાય છે, ચોરી પકડાય છે, દંડા મરાય છે, ચોરી પકડાય છે, દંડા મરાય છે. તન મને મનમાં તનમનીઓ મૂંઝાય છે, તન મને મનમાં તનમનીઓ મૂંઝાય છે. પીપુડી વાળાનો પેલો તનમનીઓ, પીપુડી વાળાનો પેલો તનમનીઓ, ચોરી ગયો એ તો કેરીનો કરંડિયો, ચોરી ગયો એ તો કેરીનો કરંડિયો. પીપુડી વાળાનો પેલો તનમનીઓ, પીપુડી વાળાનો પેલો તનમનીઓ, ચોરી ગયો એ તો કેળાનો કરંડિયો, ચોરી ગયો એ તો કેળાનો કરંડિયો. પીપુડી વાળાનો પેલો તનમનીઓ, પીપુડી વાળાનો પેલો તનમનીઓ, ચોરી ગયો એ તો કેળાનો કરંડિયો, ચોરી ગયો એ તો કેળાનો કરંડિયો. કેળા ખવાય છે, છોતરા ફેંકાય છે, કેળા ખવાય છે, છોતરા ફેંકાય છે, ચોરી પકડાય છે, દંડા મરાય છે, ચોરી પકડાય છે, દંડા મરાય છે. તન મને મનમાં તનમનીઓ મૂંઝાય છે, તન મને મનમાં તનમનીઓ મૂંઝાય છે. પીપુ